ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઓરેન્જ રાઈસ. તો ઓરેન્જ રાઈસ બનાવવા સારું આપણે આ બનાવેલા ભાત લીધા છે આટલા. તો 2 કપ જેટલા ભાત છે અને ઓરેન્જ. તો આપણે ઓરેન્જનો રસ લીધો છે આ રીતનો, અને થોડીક આપણે છાલ લીધી છે ઓરેન્જની. આ ઉપરની છાલ જે હોય આ રીતની, એને આપણે આ રીતે છીણીમાં કરવાની, આ રીતે કરી લેવાની, એટલે અસલ આમ તમને છાલ ઉપરની મળશે. તો આપણે કાઢીને આ રીતે લીધી છે. અને સફેદ ભાગ એનો ન આવવો જોઈએ, ખાલી આ ઉપરનો ઓરેન્જ કલર જ, નહીં તો એમનો કડવો ટેસ્ટ આવે. અને 2 થી 3 આપણે મરચાં આ રીતના લીલા. મીઠું જોવે સ્વાદ પ્રમાણે. થોડાક આખા મસાલા આપણે તજ લવિંગને બાદિયા એ રીતે. તો થોડાક કાજુના ટુકડા લીધા છે. અને દાળ જોહે આપણે અડદની અને ચણાની, 2 દાળ 1 ચમચી જોહે. અને તેલ જોહે વઘાર માટે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં. તો આમાં આપણે તેલ નાખીશું. તો આ રીતે આપણે આમાં અડધા ચમચા જેટલું તેલ નાખવાનું. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં નાખશું આ આખા મસાલા પહેલાં, એટલે એનું ફ્લેવર એકદમ સરસ આવશે. અને દાળ, તો 1 ચમચી આપણે આ ચણાની દાળ નાખીશું અને 1 ચમચી નાખીશું અડદની દાળ. થોડીક દાળને લાલ થવા દેવાની, બરવા નહીં દેવાની. એટલે એકદમ ફૂલ તેલ નહીં આવવા દેવાનું, નકર દાળ નાખ્યા ભેગી તમારે થઈ જાય એકદમ કાળી. તો આ રીતની લાલ થવા દેવાની. હવે એમાં નાખી દઉં આપણે આ મરચાં અને કાજુના ટુકડા. આ બધું આ રીતે ફેરવી લેવાનું. આ રીતના. હવે આમાં ભાત નાખી દઈશું આપણે. ભાત અગાઉ બનાવીને રાખવાના, એટલે ઠંડા થઈ જાય એમ. અને મિક્સ કરી દઈશું. મસ્ત ટેસ્ટ આવે. આપણે લેમન રાઈસ તો પહેલાં બનાવ્યા જ છે, પણ આ અત્યારે ઓરેન્જ રાઈસ મસ્ત ફ્લેવર આવે. જેને ઓરેન્જનું ફ્લેવર ભાવતું હોય છે ને ના ભાવશે. અમારે શશીભાઈને તો સુગંધથી જ મજા આવે ઓરેન્જનો, એને બહુ ભાવે. આ રીતે અલગ અલગ રાઈસ બનાવીએ ને આપણે. આના પહેલા લેમન રાઈસ બનાવેલા છે ને? હા, એમાં અઠવાડિયે 1-2 વાર તો બને ઘરમાં બને છે. આમાં આપણે હવે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. મિક્સ કરી નાખવાનું. હવે એમાં આ ઓરેન્જનો રસ. થોડીક વાર ફેરવી લેવું આમાં. આને આપણે થોડીક વાર આમાં આ રીતે પકાવી દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું. ને ઉપરથી આપણે નાખશું આ આપણે જે ઓરેન્જની છાલ, એકદમ મસ્ત સુગંધ આવે છે એનાથી. આ રીતની થોડુંક ઉપર ગાર્નિશમાં નાખશું. તો અને આપણે પ્લેટમાં કાઢી લેવું. ઘણી વાર શું છે કે એવું હોય કે આપણે બપોરના ભાત પડ્યા હોય તો તમે સાંજે આને બનાવી શકો એમ. આ રીતે અલગ અલગ ફ્લેવરમાં આપણે ભાત બનાવી શકીએ. તો આપણે બધા ભાત એમાં કાઢી લીધા છે. ઉપરથી થોડીક આપણે આ છાલ આ રીતે નાખીશું ગાર્નિશમાં. ને 103 રાખશું આ રીતનું. તો તૈયાર છે આપણા ઓરેન્જ રાઈસ.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઓરેન્જ રાઈસ.